તો હાલ ખબરોમાં આગળ વધીએ દ્વારકાની વાત કરવામાં આવે તો ખંભાળિયા શહેરની ઐતિહાસિક અને પ્રતિભાલક્ષી એક તસવીર સામે આવે છે। આપણે જણાવી દઈએ કે ખંભાળિયા શહેરની ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ GVJ હાઈ સ્કૂલ ખાતે આજે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના વયોવૃદ્ધ વિદ્વાન અને સંશોધક ડોક્ટર VK નકુમ દ્વારા રચાયેલ બે મહત્વપૂર્ણ પુસ્તકો GVJ હાઈ સ્કૂલ સેવિનિયર તથા ખંભાળિયાના મહાનુભાવો વ્યક્તિ વિશેષ પ્રતિભાવનું વિમોચન કરવામાં આવ્યું હતું। GVJ હાઈ સ્કૂલ પુરાતન ઇમારત હિત રક્ષક સમિતિના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ પ્રેમીઓ આગેવાનો પૂર્વ વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। GVJ હાઈસ્કૂલ પુરાતન ઇમારત હિતરક્ષક સમિતિ જામ ખંભાળિયા તરફથી એક કાર્યક્રમ યોજ્યો છે। એમાં બે પુસ્તકોનું વિમોચનનો કાર્યક્રમ છે। પહેલું પુસ્તક છે GVJ હાઈસ્કૂલ સોવેનિયર। એની અંદર ઇતિહાસ, શિક્ષણ, એના મકાનની વિશેષતાઓ, એના શિક્ષકો, વિદ્યાર્થીઓ, જયરાજાની પરિવાર એ બધાને અમે આવરી લીધું છે। અને બીજું પુસ્તક તૈયાર કર્યું છે એની અંદર જામ ખંભાળિયાના મહાનુભાવો, વ્યક્તિ વિશેષ અને આ પ્રતિભાવો એની અંદર આશરે 89 જે છે જીવન ચરિત્રો લીધા છે। જામ ખંભાળિયાના જે વતનીઓ હોય, જે સંબંધ ધરાવતા હોય, જે કંઈ હોય એ લોકોના જીવન ચરિત્રો અંદર તૈયાર કર્યા છે અને એનું પુસ્તક તૈયાર કર્યું છે। આ બે પુસ્તકોનું વિમોચનનો કાર્યક્રમ અમે કરીએ છીએ। હું GVJ હાઈસ્કૂલ હિત રક્ષક સમિતિનો પ્રમુખ છું।